નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્નેહજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે જણાવી દઉં કે આજનો દિવસ એટલે કે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. દરેક મિત્રોને આનો ઇતિહાસ તો ખબર જ હશે, બરાબર છે. હિન્દીને સત્તાવાર ભાષા તરીકે 14 સપ્ટેમ્બર 1949ના રોજ માન્યતા મળી હતી. આના કારણે આપણે 14 સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ. મિત્રો, તમને એ પણ ખબર હશે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ કઈ લિપિમાં છે? તો દેવનાગરી લિપિ, બરાબર છે, દેવનાગરી. હવે તમે એમ કહેશો કે સર ગુજરાતી વ્યાકરણમાંથી તમે આમાં જીકેમાં ક્યાં આવી ગયા? તો મિત્રો, જણાવી દઉં કે નાનામાં નાની બાબત પરીક્ષાને ઉદ્દેશીને કંઈ હશે તો હું તમને અચૂકપણે બતાવીશ, બરાબર છે. ભારતીય બંધારણની કલમ કઈ આવશે? 343, બરાબર છે. અનુસૂચિ કઈ આવશે? ભાઈ અનુસૂચિ આવશે 8, બરાબર છે. 8મી અનુસૂચિ. કેટલી ભાષાઓ? 22 ભાષાઓ. ઓકે. માહિતી નાની છે પણ બહુ અગત્યની છે. આપણો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ, સમાસ. 2 ભાગ તમે જોયા, સમજ્યા અને કંઈક તમારા મગજમાં કંઈક પ્રશ્નો નવા ઊભા થયા હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે, બરાબર છે. આપણે આગળ વધીએ છીએ, બરાબર છે. આપણે બધું આ જોઈ ગયા છીએ. છેલ્લે આપણે મધ્યમપદ લોપી સમાસ એ ભણ્યા હતા, બરાબર. મધ્યમપદ લોપી સમાસથી આપણે વિરામ લીધો હતો. જોકે વિરામ તો નહીં, પણ હું અર્ધ વિરામ મૂકીને ગયો હતો, કેમ કે આપણો જે ટોપિક છે એ ચાલુ છે હજુ આપણે એની પૂર્ણાહુતિ તરફ આજે આપણે આગળ વધીશું. મિત્રો, તત્પુરુષ સમાસ, બરાબર. એક પદ પ્રધાન સમાસ એના આપણે જોયા હતા પેટા પ્રકારોમાં કે ભાઈ દ્વિતકમ, દ્વિગુ, તત્પુરુષ, મધ્યમપદ લોપી, બરાબર. અને કર્મધારય. એમાંથી આપણે દ્વિગુ જોઈ લીધું છે, કર્મધારય સમાસ જોઈ લીધા છે, મધ્યમપદ લોપી સમાસ જોઈ લીધા હશે. અને આપણે આગળ જે ભણવાનું છે તત્પુરુષ સમાસ. તમને એમ થશે કે ભાઈ તત્પુરુષ સમાસ સાહેબ બાકી કેમ રાખ્યો હતો? પણ મિત્રો, જણાવી દઉં કે તત્પુરુષ સમાસ એ ફક્ત એક ટોપિક નથી, એની અંદર બીજો પણ એક ટોપિક સમાયેલો છે, બરાબર છે. બીજો કયો ટોપિક આમાં સમાયેલો છે? કોઈ કહેશે? ચલો હું જ કહી દઉં. ભાઈ વિભક્તિ, બરાબર. વિભક્તિ જે આપણું જે ચેપ્ટર, બરાબર, જેને અલગથી ભણાવવામાં આવે છે એ આપણે અહીંયા આજે સાથે જોઈશું, બરાબર. હવે વિભક્તિ. હવે બધા કે ભાઈ વિભક્તિ, તો ભાઈ વિભક્તિના પ્રકાર મુખ્ય કેટલા? તો વિભક્તિના પ્રકાર મુખ્ય 8 છે. કેટલા છે? વિભક્તિના પ્રકાર કેટલા છે ભાઈ? તો કે મુખ્ય 8 પ્રકાર છે. વિભક્તિના પર થોડીક ડિસ્ટર્બન્સ થઈ ગયું છે મિત્રો. ઓકે, હા, વિભક્તિ, બરાબર છે. કર્તા, કર્મ, કરણ, બરાબર છે. પછી ચોથી વિભક્તિ આપણી કઈ આવશે? સંપ્રદાન, અપાદાન. ષષ્ઠી વિભક્તિ આપણી સંબંધ વિભક્તિ, જેને આપણે નો, ની, નુનાથી ઓળખીએ છીએ, બરાબર. સપ્તમી અધિકરણ. અને અષ્ટમી જે બહુ ઓછી પૂછાય છે, જેને સીધું કહેવાય છે કે સંબોધન વિભક્તિ, બરાબર છે. એ આપણે 1 by 1 આપણે જોઈએ. તત્પુરુષ સમાસ એટલે મેં તમને પહેલથી કહી દીધું કે તત્પુરુષ સમાસ એટલે કે ભાઈ એમાં શાનો ઉલ્લેખ હોય છે? ભાઈ વિભક્તિ પ્રત્યય એમાં લાગેલા હોય છે, બરાબર. વિભક્તિ પ્રત્યય એમાં લાગેલા હોય છે. જોઈએ એની વ્યાખ્યા કે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે, જે મેં અગાઉ તમને જણાવી દીધું છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે ને, થી, થકી, દ્વારા, માટે, ને માટે, પ્રત્યે, કાજે, સારું, માંથી. પછી સંબંધ વિભક્તિ આપણી નો, ની, નું, ના, માં, અંદર, ઉપર વગેરે જેવા વિભક્તિ પ્રત્યયો વપરાય છે, બરાબર છે. જેમ કે જો કે કર્તા વિભક્તિ એ પરીક્ષામાં બહુ ઓછી પૂછાય છે. આપણે શરૂઆત કરીશું દ્વિતીય
એટલે કે કર્મ વિભક્તિ, બરાબર, જે નેથી જોડાયેલું હોય. જેમ કે આપણે ડાયરેક્ટ ઉદાહરણ પર જઈએ કે પ્રેમવશ, તો કે પ્રેમને વશ, ઈશ્વરાધીન, ઈશ્વરને આધીન, સ્નેહાધીન, ભાઈ સ્નેહને આધીન, ભાગ્યાધીન, તો કે ભાગ્યને આધીન. આગળ વધીએ મિત્રો. તૃતીય કરણ વિભક્તિ એટલે કે થી થકી વડે, બરાબર. ટૂંકમાં મિત્રો જણાવી દઉં તમને કે ભાઈ અહીંયા શાનો ઉલ્લેખ છે ભાઈ, કે કોઈ સાધનની વાત કરવામાં આવી હોય, બરાબર. શાની વાત કરવામાં આવી હોય? સાધન, સાધનની વાત કરવામાં આવી હોય અહીંયા, સાધન, બરાબર. અને આપણે મુખ્ય તો આપણે આમાં વિભક્તિ પ્રત્યયો આપણે યાદ રાખવાના છે, બરાબર છે. વિભક્તિમાં થી થકી વડે, બરાબર છે, થી થકી વડે. જેમ મંત્રમુગ્ધ કે મંત્ર વડે મુગ્ધ, વડે આવી ગયો. ઋણયુક્ત, ઋણ વડે યુક્ત. ભયભીત, ભાઈ કેવો ભીત? ભાઈ ભયથી ભીત છે, એટલે કે ભયથી ડરેલો છે, બરાબર. દ્વેષયુક્ત કે દ્વેષ વડે યુક્ત. આગળ વધીએ. ચતુર્થ એટલે કે સંપ્રદાન, એટલે કે શું કહેવાય કે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થતું હોય તેને સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે છે. એટલે કે ફળ જેને પ્રાપ્ત થતું હોય, જેને લાભ મળતો હોય, બરાબર, ત્યારે એ સંપ્રદાન વિભક્તિ બને છે, બરાબર. જેમ કે ને માટેથી જોડાયેલું હોય, વરમાળા, બરાબર, વરમાળા, તો વર માટે માળા. ભોજન થાળ, તો ભોજન માટે થાળ. વરઘોડો, વર માટે ઘોડો, બરાબર છે. વરનો ઘોડો નથી આવતો મિત્રો, વર માટે ઘોડો. ઓકે. પંચમી એટલે કે અપાદાન, એટલે કે કંઈક છૂટું પડવાનો કોઈ ભાવ દર્શાવેલો હોય, બરાબર. કેવો ભાવ? કંઈક છૂટા પડવાની અહીંયા વાત કરવામાં આવી હોય. અપાદાન વિભક્તિ. થી, માંથી, કરતા જેવા પ્રત્યય વપરાય છે. ભાઈ ઋણ મુક્ત છે અહીંયા, તો ઋણમાંથી મુક્ત, બરાબર. ઋણમાંથી મુક્ત. ભયમુક્ત, બરાબર છે. ભયમુક્ત જોઈ લો મિત્રો, અહીંયા પંચમી વિભક્તિ ભયમુક્ત છે અને અહીંયા તૃતીય વિભક્તિમાં ભયભીત છે. એટલે ધ્યાન રાખજો, ભયભીત શબ્દ પૂછો છે કે ભયમુક્ત પૂછ્યું છે, બરાબર. જો તમને સિમ્પલ પૂછી દેવામાં આવે કે ભાઈ ભયભીત કયો સમાસ, તમે આસાનીથી કહી શકો છો ભાઈ તત્પુરુષ સમાસ છે, કે ભયથી ભીત એટલે કે ડરેલો માણસ છે, ભયથી ભીત, બરાબર છે. અને પણ જો તમને બહુ અંદર ડીપમાં પૂછવામાં આવે કે ભાઈ ભયમુક્ત છે એ તત્પુરુષ સમાસનો કયો પ્રકાર દર્શાવે છે, કઈ વિભક્તિ પ્રત્યય દર્શાવે છે, ત્યારે તમારે આ યાદ રાખવાનું રહેશે કે ભયમુક્ત એટલે કે ભયમાંથી મુક્ત. શામાંથી મુક્ત? ભયમાંથી મુક્ત. પંચમી એટલે કે અપાદાન, અપાદાન વિભક્તિની અહીંયા વાત કરવામાં આવી છે. ષષ્ઠી વિભક્તિ, બરાબર છે, દરેકને ખબર જ છે. ષષ્ઠી વિભક્તિ નો, ની, નું, ના. સંબંધ વિભક્તિ. દેવાલય, દેવાલય, બરાબર છે. જોઈ લઈએ એનો વિગ્રહ. ભાઈ દેવોનું આલય, આલય એટલે મિત્રો તમને બધાને ખબર હશે કે દેવોનું, અહીંયા આપણે વ્યવસ્થિત લખાતું નથી, અહીંયા સાઈડ પર લખીએ છીએ. આલય એટલે કે ઘર, બરાબર છે, ઘર. વનમાળી, વનનો માળી, કેવો માળી? વનનો માળી. રથ સ્પર્ધા, રથની સ્પર્ધા. બજાર ભાવ, કેવો ભાવ? બજારનો ભાવ. સપ્તમી અધિકરણ વિભક્તિ એટલે કે સ્થાન સમયનો ઉલ્લેખ હોય. જો મિત્રો તમને થશે કે સાહેબ અપાદાન વિભક્તિમાં બી આવું કંઈક હતું, બરાબર છે, માંથી આવું કંઈક હતું આમાં, પણ મિત્રો એ અપાદાન કંઈક છૂટા પડવાની વાત કરવામાં આવી છે. અહીંયા અધિકરણ એટલે અહીંયા ચોખ્ખું લખેલું છે કે સ્થાન અને સમય દર્શાવેલો છે, બરાબર છે. સ્થાન અને સમયનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે સપ્તમી અધિકરણ વિભક્તિ એટલે કે સપ્તમી તત્પુરુષ સમાસ બનશે. વનવાસ, બરાબર છે, વનમાં વાસ, બરાબર, વનમાં વાસ. અહીંયા લખી દઉં છું કે શાનો ઉલ્લેખ છે અહીંયા? સ્થાન, બરાબર, વનમાં વાસ. યુધિષ્ઠિર ક્યાં સ્થિર છે? યુદ્ધમાં સ્થિર. યુદ્ધ, યુદ્ધ ભૂમિની વાત છે, બરાબર છે, યુદ્ધ ભૂમિની વાત છે. વહુ ગેલો, દરેક મિત્રોને થશે કે સાહેબ વહુ ગેલો, વહુમાં ગેલો, બરાબર. એનો વિગ્રહ કંઈક આવો થાય છે, બરાબર. સપ્તમી અધિકરણ વિભક્તિ. તત્પુરુષના પણ પ્રકારો પડે છે ભાઈ. એકદેશી તત્પુરુષ અને નહીં તત્પુરુષ. એકદેશી તત્પુરુષ, નહીં તત્પુરુષ. આપણે વ્યાખ્યા જોઈ લઈએ ભાઈ એકદેશી
તત્પુરુષની એકદેશી તત્પુરુષ કોઈ પણ ઘટનાના અમુક ભાગનો નિર્દેશ થાય ત્યારે એકદેશી તત્પુરુષ સમાસ બને છે. જોઈએ ફરીથી, કોઈ પણ ઘટનાના અમુક ભાગનો નિર્દેશ થાય ત્યારે એકદેશી તત્પુરુષ સમાસ બને છે. મધ્ય ચોક, ઉદાહરણ જોઈએ આપણે. મધ્ય ચોક, તો ચોકનો મધ્ય ભાગ, બરાબર છે. ચોકનો કેવો ભાગ? મધ્ય ભાગ. પૂર્વ હિંદ, ભાઈ હિંદનો પૂર્વ ભાગ. મધ્યાહન, તો અહનનો એટલે કે દિવસનો અડધો ભાગ. અધમણ, બરાબર છે. મણનો અડધો ભાગ. ભાઈ મણ એટલે કેટલા કિલો? મણ એટલે કેટલા કિલો? કોમેન્ટમાં જવાબ આપો. પાસેર એટલે કે શેરનો પા ભાગ. શેરનો કેટલો ભાગ? પા ભાગ. બીજો એનો પેટા પ્રકાર જોઈએ આપણે કે ભાઈ નય તત્પુરુષ એટલે કે અ કે અન, અ કે અન જેવા પૂર્વકથી નકાર કે વિરુદ્ધનો અર્થ પ્રગટ કરે. બરાબર છે. ખાસ મિત્રો, નકાર કે વિરુદ્ધનો અર્થ પ્રગટ કરે ત્યારે નય તત્પુરુષ સમાસ બને છે. કેવો સમાસ? નય તત્પુરુષ સમાસ બને છે. અનાદર, આદર નહીં તે. હવે જો મિત્રો, હવે તમને એમ થશે ભાઈ નય તત્પુરુષ સાહેબ કે બહુવ્રીહી સમાસ જેવું નથી લાગતું? નથી લાગતું. બરાબર છે. બહુવ્રીહી સમાસની અંદર કોઈ ત્રીજા માણસની વાત કરવામાં આવી હોય, બરાબર છે. કોઈ ત્રીજા માણસની વાત કરવામાં આવી. પણ અહીંયા તમે જુઓ છો અનાદર, અહીંયા જે છે તે એ વાક્ય રચના અહીંયા નથી વપરાઈ. અનાદર એટલે કે આદર નહીં તે. બરાબર. આદર નહીં તે. અસુખ, સુખ નહીં તે. અનિત્ય, નિત્ય નહીં તે. અણવિશ્વાસ, વિશ્વાસ નહીં તે. અનાદિ, આદિ નહીં તે. અનાદિ એટલે જેનો શું કહેવાય કે અનાદિ એટલે કે બહુ પહેલાંથી એમ, બરાબર, જેનો અનાદિ એવા શબ્દથી એને પ્રયોજવામાં આવેલો છે. આદિ નહીં તે. આગળ વધીએ મિત્રો આપણે. અન્ય પદ પ્રધાન સમાસ. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ભાઈ એક પદ પ્રધાન સમાસ, એમાં 4 સમાસ આપણે જોઈ ગયા. બરાબર છે. દ્વિગુ, તત્પુરુષ, કર્મધારય અને મધ્યમ પદ લોપી. હવે આપણે ભણીશું અન્ય પદ પ્રધાન સમાસ. એમાં પ્રથમ છે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ, બરાબર, કે જે સમાસમાં પૂર્વપદ કોઈ અવ્યય હોય, કોઈ અવ્યય હોય એટલે કે અવ્યય ન બદલાય તેવું શાશ્વત, જેને જાતિ, વચન, વિભક્તિના પ્રત્યય ન લાગે તેવો શબ્દ. બરાબર. એટલે કે જે આગળ જે વસ્તુ તમને આપેલું હશે ને એ એવું ને એવું જ રહેશે એમ કહી શકાય. બરાબર. જેમ કે અહીંયા શબ્દ આપેલો છે યથા. બરાબર. યથા, તો એનો વિગ્રહ કંઈક આ પ્રમાણે થશે. શક્તિ પ્રમાણ. આપણે કે ભાઈ તમારી જે યથાશક્તિ હોય, ફૂલની તો ફૂલની પાંદડીઓ આપણે ઘણી વખતે કહેતા હોઈએ છીએ કે જેવી તમારી શક્તિ, એટલે કે યથાશક્તિ. શક્તિ પ્રમાણે. યથામતિ, બરાબર છે. બુદ્ધિ પ્રમાણે. યથામતિ, બુદ્ધિ પ્રમાણે. યથાક્રમ, ક્રમ પ્રમાણે. યથાવિધિ, વિધિ પ્રમાણે. યથાર્થ, અર્થ પ્રમાણે. યથાદર્શ, આદર્શ પ્રમાણે. હવે અહીંયા આપણે પ્રતિના અમુક ઉદાહરણો મેં મૂકેલા છે, આપણે જોઈએ. પ્રતિદિન, તો પ્રત્યેક દિવસ. પ્રતિમાસ, પ્રત્યેક માસ. પ્રતિવર્ષ, પ્રત્યેક વર્ષ. પ્રતિક્ષણ, પ્રત્યેક ક્ષણ. દરરોજ, પ્રત્યેક દિવસ. પ્રત્યક્ષ, તો કે પ્રતિ વત્તા અક્ષ એટલે કે આંખની, બરાબર, પ્રત્યક્ષ આંખની સામે, એવો કંઈક એનો અર્થ થાય છે. સની સાથે આપણે થોડું જોઈ લઈએ. તો કે સવિનય, તો કે વિનય સાથે. સહર્ષ, હર્ષ આનંદ સાથે. સશોક, શોક સાથે. સક્રોધ, ક્રોધ સાથે. સાનુકૂળ એટલે કે અનુકૂળતા સાથે. આજન્મ, જન્મથી માંડીને. પડે પળ, પ્રત્યેક પળ. ગામે ગામ, તો કે પ્રત્યેક ગામ. આમરણ એટલે કે મરણ પર્યંત. ઉપપદ સમાસ. જો મિત્રો, આપણે આગળ એક લેક્ચર આપણે ભણવાનો છે કૃદંત.
બરાબર છે. આપણે એક લેક્ચર ભણવાનો છે કૃદંત, એ આપણે જોઈશું. પણ એ બંનેમાં એક સામ્યતા છે. બરાબર છે. બંનેમાં એક સામ્યતા છે કે કૃદંતની અંદર બી નાર, બરાબર, ભવિષ્ય કૃદંત, બરાબર, ભવિષ્ય કૃદંતમાં પણ છેલ્લે નાર પ્રત્યય લાગે છે. અને અહીંયા ઉપપદ સમાસની અંદર પણ નાર પ્રત્યય લાગે છે. જોઈએ આપણે એક પછી એક. આ સમાસમાં પૂર્વપદ નામિક હોય અને ઉત્તરપદ ક્રિયા સૂચવતું હોય તથા સમસ્ત પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાય. બરાબર. અને પદને અંતે શું લાગે? નાર. મનોહર, ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મનોહર તો મનને હરી લેનાર. પ્રેમક્ષ, પ્રેમ આપનાર. કથાકાર, કથા કરનાર. પૂર્વજ, પૂર્વે જન્મનાર. પંકજ, પંક વત્તા જ એટલે કે કાદવમાં જન્મનાર. બરાબર. કમળ, અહીંયા કમળની વાત કરવામાં આવી છે. કમળ, બરાબર. કમળ, અરવિંદ, સરોજ ઘણા નામ છે. અનુજ, પાછળથી જન્મનાર એટલે કે નાનો ભાઈ. બરાબર. અનુજ. જશોદા, જશ આપનાર. દા એટલે કે ભાઈ આપનાર. આપણે જોઈએ કે ભાઈ નર્મદા. બરાબર. નર્મ પ્લસ દા એટલે કે નર્મ એટલે કે આનંદ. થોડા અક્ષર વિચિત્ર આવશે મિત્રો, કેમ કે શરૂઆત છે લખવાની, કે થોડુંક એક ટેવ પાડવાની છે. આનંદ, નર્મ એટલે ભાઈ આનંદ. દા એટલે આપનાર. દા એટલે આપનાર એટલે કે ભાઈ આનંદ આપનાર, ભાઈ નર્મદા. અહીંયા આપણે આપેલું છે આનંદ આપનાર, નર્મદા. બરાબર. યશોદા, યશ આપનાર. બરાબર છે. એટલે કે શોર્ટમાં જ્યારે વિગ્રહ કરતી વખતે, શબ્દનો વિગ્રહ કરતી વખતે પાછળ નાર પ્રત્યય લાગે ત્યારે કેવો સમાસ બને છે? ઉપપદ સમાસ. બરાબર છે. ઘણા ઉદાહરણો મેં આપેલા છે, જેથી કરીને આમાંથી કોઈ પણ એક ઉદાહરણ પૂછાઈ જાય તો બી આપણને 1 માર્ક્સ, બરાબર છે, આપણને 1 માર્ક્સ લેતા કોઈ ન રોકી શકે. બરાબર છે. ભાગ્યે જ આની બહારનું કંઈ પૂછાશે. બરાબર. જોઈએ આપણે. હર્ષદ, હર્ષ આપનાર. સુખદ, સુખ આપનાર. દુઃખદ, દુઃખ આપનાર. ગોપાળ, ગાયોને પાળનાર. નિરીક્ષક. જો મિત્રો, ઉપપદ સમાસની અંદર આ શબ્દ પૂછાય કે ન પૂછાય, પણ જોડણીની અંદર ખાસ આ શબ્દ પૂછાય છે, નિરીક્ષક. બરાબર છે. ઘણા મિત્રો આની જોડણી પણ ખોટી કરીને આવતા હોય છે. બરાબર છે. સામાન્ય બુદ્ધિ વાપરવાની હોય છે કે લખેલું હોય ભાઈ નિરીક્ષકની સહી, એની અંદર એની જોડણી સાચી જ લખેલી હોય છે. ભાઈ નિરીક્ષક તો ભાઈ નિરીક્ષણ કરનાર. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવું કંઈ પૂછે તો થોડું ધ્યાન આપજો, જેથી કરીને આપણો 1 માર્ક્સ કપાય નહીં. નિરીક્ષક, નિરીક્ષણ કરનાર. લક્કડખોદ. બરાબર મિત્રો. લક્કડખોદ શું છે? એક પક્ષીનું નામ છે, લક્કડખોદ. ભાઈ લાકડાને ખોદનાર. અંગરખો, અંગનું રક્ષણ કરનાર. બરાબર. બીજા મેં અહીંયા મૂકેલા હોય ભાઈ પગ રખું. બરાબર છે. પગ રહું નહીં, પગ રખવું આવશે. અહીંયા જીવ રખું. ગૃહસ્થ, ઘરમાં રહેનાર. સ્વર્ગસ્થ, સ્વર્ગમાં. કંઠસ્થ એટલે કે યાદ, એટલે કે તટસ્થ એટલે કે કોઈ પણ સ્થિતિમાં સ્થિર રહેનાર. બરાબર છે. રૂમાલ તો મોઢાને લૂછનાર. રૂમાલ તો મોઢાને લૂછનાર. બરાબર છે. આગળ વધીએ મિત્રો. બહુવ્રીહી, બહુ જ મહત્વનો સમાસ મિત્રો, બહુવ્રીહી. બરાબર છે. તમને એક શોર્ટકટ તો ના કહી શકાય, પણ એક વસ્તુ કહી શકાય કે મોટા ભાગના શબ્દ સમૂહો, બરાબર છે, શબ્દ સમૂહો મોટા ભાગના બહુવ્રીહી સમાસમાં જ હોય છે. બરાબર છે. બહુવ્રીહી સમાસનું તમને ટૂંકમાં કહી દઉં કે 2 વ્યક્તિ વાત કરતા હોય, પણ એ બંને એકબીજાને નહીં પણ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય. બરાબર છે. જેને આપણે થર્ડ પાર્ટી કહી શકીએ. બરાબર. કે ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે કયો સમાસ બને છે? બહુવ્રીહી સમાસ. હવે આપણે થોડું વ્યાકરણની ભાષામાં જોઈ લઈએ કે શું કહે છે. બરાબર છે. ભાઈ બહુ અને વ્રીહી. અહીંયા વ્રીહી એટલે ડાંગર. બરાબર. બહુ એટલે કે ભાઈ વધારે, જે ખૂબ ડાંગર પેદા કરે છે તે. અહીંયા વ્રીહીનું વિગ્રહ કંઈક આવો થાય છે. બહુવ્રીહી,
જે ખૂબ ડાંગર પેદા કરે છે તે. બરાબર છે. જોઈએ અહીંયા આગળ કે જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાયો હોય તેને બહુવ્રીહી સમાસ કહેવાય. જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાયો હોય તેવા સમાસને શું કહેવાય છે? બહુવ્રીહી સમાસ. જોઈએ આપણે ઉદાહરણ. ગજાનન. ગજ એટલે કે ભાઈ મુખ. આનંદ એટલે પણ મુખ. બરાબર છે. કે જેનું પેટ હાથી જેવું છે તે. ગજાનન, આનંદ, મુખ, ગજ. બરાબર છે. અહીંયા થોડુંક મિસ્ટેક છે. ગજ બરાબર એટલે કે અહીંયા હાથી આવશે. ગજ અહીંયા હાથી આવશે. બરાબર કે ગજ આનંદ જેનું પેટ પેટ પણ નહીં આવે, જેનું માથું આવશે. અહીંયા મિસ્ટેક છે. જેનું માથું બરાબર છે હાથી જેવું છે તે એટલે કે ગણેશ. એટલે કે અહીંયા તમને આડકત રીતે અહીંયા ગણેશની એટલે કે ગણપતિ બાપાની વાત કરવામાં આવી છે. વૃકોદર. વૃક વત્તા ઉદર જેનું પેટ વરુ. ભાઈ વૃક એટલે ભાઈ વરુ થાય છે. જેનું પેટ ઉદર. ઉદર એટલે કે ભાઈ પેટ. જેનું પેટ વરુ જેવું છે તે. અહીંયા ભીમ અંકલની વાત કરવામાં આવી છે. કોની? ભીમ અંકલ. ભાઈ છોટા ભીમ નહીં. છોટા ભીમની અહીંયા મહાભારતના પાત્રની વાત કરવામાં આવી છે. ભીમ કે જેનું પેટ બરાબર જેનું પેટ કેવું છે? મોટું છે. બરાબર જેનું પેટ મોટું છે એટલે કે અહીંયા મોટું એટલે એ અર્થમાં કે એ ગમે તેટલું ખાય, ભૂખ્યું જ રહે. અહીંયા એ અર્થની વાત છે. બરાબર. વૃકોદર જેનું પેટ વરુ જેવું છે તે એટલે કે ભીમ. દામોદર. બરાબર કયો શબ્દ છે? દામોદર. બરાબર. અહીંયા એક શ્રી કૃષ્ણની એક લીલાની કંઈક ચર્ચા કરવામાં આવી છે. જ્યારે યશોદા મૈયા શ્રી કૃષ્ણને જ્યારે પેલા ઝાડ જોડે બાંધે છે દોરડાથી. બરાબર છે. એમના પેટ પર બાંધે છે, મતલબ પેટ થઈને એની કંઈ વાત કરવામાં આવી કે દામ વત્તા ઉદર જેના પેટ પર દોરડું બાંધેલું છે તે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર છે. પિનાક પાણી જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે. એટલે કોને? પિનાક નામનું ધનુષ્ય કોનું છે ભાઈ? ભાઈ શિવનું છે. ચક્રપાણી જેના હાથમાં ચક્ર છે. ભાઈ વિષ્ણુની વાત કરવામાં આવી છે. સુદર્શન ચક્ર. વીણા પાણી જેના હાથમાં વીણા છે તે એટલે કે આપણા સરસ્વતી માતાની વાત કરવામાં આવી છે. ચક્ષુશ્રવા. બરાબર. પાત્ર તો બધાને યાદ જ હશે. કોષા. બરાબર કોષા. ચક્ષુશ્રવા કે જે આંખથી સાંભળે છે તે. સાપ. બહુધાન્ય જે ખૂબ અનાજ પેદા કરે છે તે. ધરતી. મયુરવાહિની કે જેનું વાહન મોર છે તે પણ આપણા સરસ્વતી માતા. બરાબર. એટલે શોર્ટમાં કે કોઈ ત્રીજા વ્યક્તિની કંઈ અહીંયા વાત કરવામાં આવી હોય ત્યારે કયો સમાસ બને છે? બહુવ્રીહી. ખાસ મિત્રો બહુવ્રીહી સમાસ બરાબર એક્ઝામમાં અવારનવાર પૂછાતો જ હોય છે. બરાબર. તેમજ બહુવ્રીહી સમાસની જોડણી પણ પૂછાતી હોય છે. બરાબર. તે પણ તમારે ધ્યાનથી જોવાનું. સ્થિતપ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે તે. દશાનન જેને 10 મુખ છે તે. અહીંયા રાવણની વાત કરવામાં આવી છે. વિધવા જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી. બરાબર સાઈડ મેં અહીંયા કાઉન્સમાં લખી પણ રાખ્યું છે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રીને વિધવા કહે છે. પણ જેની પત્ની મૃત્યુ પામી હોય એના માટે ભાઈ બરાબર પરીક્ષામાં પૂછાઈ જાય વિધુર. યાદ રાખજો. પ્રોષિત ભર્તુકા જેનો પતિ વિદેશ ગયો હોય તેવી સ્ત્રી. પ્રોષિત પત્ની જેની પત્ની વિદેશ ગઈ હોય તેવો પતિ. ઉદ્દગ્રીવ જેની ડોક ઊંચી હોય છે તેવા. નમાયો જેને મા નથી તેવો. અનુપમ જેની ઉપમા ન આપી શકાય તેવું એટલે કે અતુલ્ય. અવર્ણનીય જેનું વર્ણન ન થઈ શકે તેવું. બરાબર. તે સિવાય મેં વધારાના ઉદાહરણો અહીંયા મૂકેલા છે. તમારે એનો વિગ્રહ કરીને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. નિર્દોષ, નિર્ભય, નિર્દય, નિષ્ફળ, નિરાધાર, નિરુપયોગી અને નિર્લોભ. બરાબર છે. આ વધારાના ઉદાહરણો છે. ખાસ મિત્રો આજે અહીંયા તમને ઉદાહરણો અહીંયા આપવામાં આવેલા છે એ ખાસ યાદ રાખજો કે આ દરેક આમાંથી પ્રોષિત ભર્તુકા છે. બરાબર છે. વિધવા છે. સ્થિતપ્રજ્ઞ છે. બરાબર.
આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં અવારનવાર પૂછાતા શબ્દો છે, એટલે તમારે ખાસ બહુવ્રીહી સમાસની દ્રષ્ટિએ તો ભણવાનું જ છે. જોડે જોડે વ્યાકરણનો કયો ટોપિક આપણે કે જોડે જોડે સંલગ્ન છે, બરાબર છે, તમારે લિંક કરવાની છે એક ટોપિકથી બીજા ટોપિકથી, જેથી કરીને તમને રીડિંગમાં ઇવન એક્ઝામમાં તકલીફ ના પડે, બરાબર છે. ઓકે, અહીંયા આપણો સમાસનો ટોપિક સંપૂર્ણ પૂરો થયો. જે કોઈ ભાવિ ભક્ત મિત્રોને કોઈ પણ તકલીફ પડી હોય સમજવામાં, કે કોઈ પ્રશ્ન સમજાયો ના હોય, કે કોઈ કચાશ રહી ગઈ હોય, તો તેવા તમામ મિત્રોને નમ્ર અપીલ છે કે ધ્યાન દોરવું, બરાબર છે, ધ્યાન દોરવું, જેથી કરીને હું કંઈક વધારે મારામાં સુધારો લાવીને તમને સારું જ્ઞાન આપી શકું. તમને જો કે તમે આની પહેલાંના 2 વિડીયો જોયા છે, બરાબર છે, તમે એમાં પણ સારો એવો પ્રતિસાદ, સારો એવો તમે અમને સપોર્ટ કર્યો છે, બરાબર. આગળ પણ કરશો જ એવી આશા સાથે અહીંયા આપણે સમાસનો ટોપિક પૂરો કરીએ છીએ. તમને કોઈ પણ કંઈ તકલીફ લાગી હોય તો એ કોમેન્ટ ખાસ કરજો મિત્રો. કોમેન્ટ તમારે ખાસ કરવાની છે, તમારા પ્રતિભાવ અમને આપવાના છે. ઓકે, અને તમારા મિત્રોને શેર કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલને, જેથી કરીને આવનાર વિડીયોની તમને જાણકારી મળે, અને લાઈક કરવાનું ભૂલાય નહીં, તેની ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, અસ્તુ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.